ચૈતર વસાવાએ એક પણ કામો કર્યા નથી, આવું મનસુખ વસાવાએ સ્ટેજ ઉપરથી કહ્યું. હવે તેઓએ કહ્યું કે અત્યારે તેઓ કાંઈ કામ કરતા નથી, એટલે કે ચૈતર વસાવા અત્યારે કાંઈ કામ કરતા નથી અને તે લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરે છે તેવું તેમણે કહ્યું. હવે મારો એક આ પોઈન્ટ છે, સવાલ એ છે કે ડેડિયાપાડાની અંદર સત્તા કોની હતી? તો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સત્તા હતી, એટલે કે મનસુખ વસાવાની સત્તા ત્યાં હતી. હવે જો તેઓએ બરાબર જ કામ બધું કર્યું હતું તો પછી આ મતદાર આપ્યા, જે આ લોકોએ વોટ આપ્યો તે ચૈતર વસાવા એટલે કે આમ આદમી પાર્ટીને મત શું કરવાને આપ્યા? બીજે બધે તો ભારતીય જનતા પાર્ટી જીતી છે, પરંતુ ડેડિયાપાડાની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ એનો સીધો મતલબ એ થાય કે જે કામ કરવા જોઈતા હતા, જે આદિવાસી સમાજની માંગણીઓ હતી તે ભારતીય જનતા પાર્ટીએ કરી નથી. ચૈતર વસાવા તો ચલો હાલ અત્યારે સત્તામાં આવ્યા છે ને, અત્યારે આવ્યા એમાં થોડોક ટાઈમમાં એ લોકોને જેલ ભેગા કરી દીધા, આમાં એ શું કામ કરે? હવે જેલ તમારી જે સત્તા છે એ તો આટલા ટાઈમ સુધી હતી ને, પણ આટલા ટાઈમ સુધી તમારી સત્તા હતી તો તમે જો કાંઈક કર્યું હોય તો પછી એવું કેવી રીતના બની શકે કે તમને મત જ ના મળે ને વિપક્ષ પાર્ટીને મત મળે? કઈ સેલંબામાં કોઈ જમીન રાખી લીધી છે એટલે જમીનમાં ખેતી કરવામાં પડ્યો છે, એ બી ઇન્ક્વાયરી થશે ભાઈ. એ જમીન ક્યાંથી કોને આપી, કોને પૈસા આપ્યા? જો ભાઈ કાયદો બધાને હરવો છે, જે આમ આદમી પાર્ટીને કાયદો લાગે, ભાજપ વાળાને બી કાયદો લાગે. કાયદાનો ભંગ કરે, કાનૂનનો ભંગ કરે, એ એકલું આમ કોંગ્રેસ કે આમ આદમી નહીં, ભાજપ વાળાને બી લાગવો પડે કાયદો. કાયદો કોઈને છોડતો નથી ભાઈ. પાર્ટીની જવાબદારી છે તમારા માથે, પ્રમુખ માથે. તો પ્રમુખ શું કરે છે? કોઈના ઈશારે ચાલે છે? નહીં તો આંદોલન કરીશું, છોડ દે રાજીનામું, હટી જાય આથી પ્રમુખ તરીકે ફેલ હોય. આ લોકો લડે છે, વર્ષ કેટલા વખતથી લડે છે. ખોપીના વિસ્તારના સાગબારાના તાલુકો કેટલા વખતથી લડે. રોહન નીકળે છે કોઈ વખત? મીટિંગમાં પણ નથી આવ્યો ગાંધીનગર. જે નીલ નથી આવ્યો એ પણ નથી આવ્યો. એટલું ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીના લોકો નહીં, આવા લોકોને પાર્ટીમાં એને આપણે નુકસાન કરતા હશે, આદિવાસીને નુકસાન કરતા એવા લોકોની સામે પણ લડવું પડશે. કોઈ પણ નિર્ણય લેવો હોય તો વડીલોને પૂછો ભાઈ. કોઈ પણ નિર્ણય લેવો, પાર્ટી અમે લોકોએ ઊભી કરી, કેવા સંજોગોમાં ઊભી કરી છે, અને કોઈ નિર્ણય લેવો હોય તો તમે રાતોરાત નિર્ણય લો છો. કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય. ભૂતકાળમાં કોંગ્રેસની સામે લડ્યા છે, બીટીપીની સામે લડ્યા છે, આમ આદમી પાર્ટી સાથે પણ લડી રહ્યા છે. તો સમય આવશે તો ભાજપમાં આવા તત્વોની સામે પણ લડવામાં અમે તૈયાર છે, કટિબદ્ધ છે. સત્યની લડાઈ છે, સત્ય પરેશાન હો, સત્ય પરાજિત નહીં. ન અમે વિચારધારામાં માનનારા લોકો છે, અમારું લોહી કાપશે, રાષ્ટ્રીય વિચારધારા. રોહનને પૂછો ને, તને પૂછ્યું તો આ બાબતે? આ નહીં ચાલે ભાઈ. ન્યાય પ્રમાણે પાર્ટી ચાલી જોઈએ. નહીં તો શું છે, આપણે અંદર લડીશું તો ફાવશે કોણ? ચૈતર એન્ડ કંપની ફાવે ને. પાર્ટીમાં આડો અવડો જોતો હોય ને તો એને બધા ભેગા ધક્કો મારીને કાઢી મૂકવાનો. છે બધા અહીંયા કેટલાક લોકો એ મહામંત્રી કોઈ પણ મીટિંગમાં આવતા નથી, એક પણ મીટિંગમાં આવતા નથી. જિલ્લાનું મહામંત્રી ડેડિયાપાડામાં રહે છે. તમે હોદ્દા લઈને બેઠા છો તો નીકળો નો ભાઈ. કાઉન્ટર કરો આ ખોટા લોકોની સામે. ખોટા લોકોને કાઉન્ટર અમે કરીએ છીએ. આજે મોદીભાઈ બધા લોકોએ વાત કરી છે.